विराजते भावना श्रीकृष्णवर्यैतातनौहिने सर्वात्मभावै सुजना प्रसादिता भव्यं भवेत्तद्हृदयैकभावितम्। सद्गुरु तरीकेનું સ્થાન ધરાવનાર એવા પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાને પ્રણામ। ઉપસ્થિત સૌ સંતોને મારા પ્રણામ। આપ સૌ પૂજ્ય બાપાના વાલા કુટુંબીજનોને પ્રણામ। બાપા એક એવા સદગુરુ છે કે જેમણે અનેકને પ્રભુના બનાવ્યા। એક એવો સમય કે જેની અંદર હોડ લાગેલી હોય કે કોના કેટલા શિષ્યો વધારે થયા, કોનું કેટલું ફેન ફોલોઈંગ વધ્યું, એવા કાળની અંદર કેવલ પ્રભુનામના બળથી જીવને પ્રભુમાં વાળવો એને સદગુરુ નહીં તો બીજું શું કહેવાય। માનસની અંદર ગોસ્વામીજી કહે, ગુરુ તો લીમડા જેવો હોય પણ કેવો, સવારના જે આપણે ડાળ પરથી તોડીને દાંતણ કરીએ ને એ લીમડા જેવો। સૌ ઉપસ્થિત અનુપસ્થિત જ્યાં જ્યાં જેટલા પણ છે બધા ભાગ્યશાળી છે। આનું નામ ભગવાનનું સ્વરૂપ કહેવાય। કાર્યક્રમની અંદર આપણે સૌ એકત્ર થયા છીએ અને છેલ્લા લગભગ 1.5 કલાકથી અહીં નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિમ પરમ એવું હરેર નામ હરેર નામૈવ કેવલમ એ જ ચાલી રહ્યું હતું અને એનો લાભ આટલી વિશાળ માત્રામાં આપણી દેશી લોહાણા સમાજની અને કથા જ્યારે વિશ્રામ થાય ત્યારે બધા પ્રભુ પ્રસાદ લેવા જાય કે ઘરે જાય, પણ બાપા ક્યાંય ન જાય। બોલજો નામ તારું નંદલાલા મારી જીભે જડી જેમણે તન મન ધનથી સહકાર આપ્યો છે બધાને ખૂબ ખૂબ અભિનંદન। રાકેશભાઈ, ભરતભાઈ, એના વાડીના પ્રમુખ રમણભાઈ છે, તમને બધાને જય જલારામ, જય શ્રી કૃષ્ણ। બાપા ગયા નથી આપણા હૃદયમાં। પૂજ્ય હરિરામ બાપા બ્રહ્મલીન થયા એવા દિવ્ય વિરલ મહાન હરિરામ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન અને ચરણોમાં આવી મારી વાણીને પુણ્ય ચરણોમાં મેં સમર્પિત કરી અને આપણે એમને શું શ્રદ્ધાંજલિ પર રહે ને એટલા માટે હું આવ્યો છું। એટલે મૃત્યુદેવ પણ અહીંયા આગળ આવા ભક્તોની ચરણ રજ લેવા માટે પધાર્યા, એમ બાપાને લેવા માટે સદેહે ઠાકોરજી આવ્યા અને વિમાનમાં બાપા હે રામ કરીને ગયા। એવા દિવ્ય આત્માના ચરણોમાં કોટી કોટી વંદન। આપ બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ।
બાપાની જેમ તિથિ ઉજવીએ છીએ એમ હરિરામ બાપાની તિથિ બધા સાથે મળીને ઉજવીશું. બોલો પરમ પૂજ્ય હરિરામ બાપાની. હવે આ પ્રાર્થના સભા દેશી લોહાણા સમાજ અમદાવાદ ખાતે જેનું ઇન્ટરનેટ ગૂગલ સર્ચ પર આજીવન પ્રસારણ થશે. ઇન્ટરનેટ ગૂગલ સર્ચ પર જીવન પ્રસારણ તમે નિહાળી શકશો. હરિરામ બાપાની પ્રાર્થના સભા